કેમ છો મારા ગુજરાતના ગુજરાતીઓ? પાછળ દેખાય મહાકાલીનો આસ્થાનું મંદિર છે. અત્યારે અમે આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે. કાલે જવાનું છે અંબાજી અને સુંદા માતા મંદિર, એટલે હનુમાન દાદાના પહેલાં દર્શન કરી લઈએ આપણે કાલે. હેલો ગાઈસ, અમે અમારા ગામમાં આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે અને હનુમાન દાદાના દર્શન બી કરી લીધા. અને અમારા ગામની વચ્ચોવચ્ચ હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. આવું કંઈક હનુમાન દાદાનું મંદિર છે અને આવી કંઈક આવી જગ્યા છે. કંઈ બી પ્રોગ્રામ થાય તો અમારા મંદિરની આગળ એ જગ્યા છે, અહીંયા કંઈ બી પ્રોગ્રામ કરી શકે છે. અને આ અમારા જૂના સરકારનું ઘર છે. અને આવું કંઈક છે મંદિર હનુમાન દાદાનું. ફરી બીજી વાર દર્શન કરી લો. આવું કંઈક હનુમાન દાદાનું મંદિર છે. આ મૂર્તિ છે. અત્યારે અમે નીકળી ગયા છે અંબાજી જવા માટે. કેમ છો મારા ગુજરાતના ગુજરાતીઓ? અમે છીએ પાવાગઢમાં. આજે અમે અંબાજી અને સુંદા માતા મંદિરે જવા નીકળી ગયા છે. અત્યારે છે અમે પાવાગઢમાં અને બસની વેટિંગ કરીએ છીએ. બસનો ટાઈમ છે 11 વાગ્યાનો અને પાવાગઢમાં અમે અત્યારે છે. તમે જોઈ શકો છો પાવાગઢ આજે રવિવાર છે. પાવાગઢ જવા માટે પબ્લિક કેટલી બધી છે તમે જોઈ શકો છો. આ જો ફૂલ પબ્લિક છે આજે. અને પાછળ દેખાય મહાકાલીનો આસ્થાનું મંદિર છે. અને અમે જે છે આ ભાઈ ભત્રીજો છે મારો નાનો, જે હંમેશા મારી સાથે હોય છે. અને આજે જે અંબાજી પહોંચ્યું, અંબે માના દર્શન કરશું અને પછી કાલે સુંદા માતા જવા માટે નીકળી જશું. અને 2 થી 3 દિવસમાં મારા ભાઈબંધના ઘરે જશું. ભાઈબંધના ઘરે લગ્ન હતા, તો ચાંદલો વિધિ બાકી છે, ચાંદલો કરશું. પછી પાછા આપણે ઘરે આવતા રહીશું. જય માતાજી, જય ભોલેનાથ. અત્યારે અમે ગબ્બર પહોંચી ગયા છે. સ્ટાર્ટ કરી દીધા છે પગથિયા ચડવાના. આ લોકેશન તમે જોઈ શકો છો. આ રિયલ અંબેમાં જો જીવતી જાગતી અંબેમાં આ કાળ ફેરવ છે જો. આ છે આપણે જયેશભાઈ, આગળ ચાલે છે. ગબ્બરનો પર્વત ચડે છે ઉપર. ફાઇનલી અમે ગબ્બર મંદિરે આવી ગયા છે અંબેમાના દર્શન કરીને. તમે જોઈ શકો છો આ ગબ્બરનું લોકેશન છે. આ પાછળ મંદિર છે, પાછળ અંબેમાનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને અમે દર્શન કરી લીધા છે. જોઈ શકો છો આ અંબેમાનું મંદિર છે. અને થજા કેવી થરમની ફરકે છે, જોઈ શકો છો. પબ્લિક થોડીક છે, જોઈ શકો છો. આજુબાજુનો નંદેરો, પ્રસાદ કાઉન્ટર છે. આ બાજુ કાલ ભૈરવનું મંદિર છે. અહીંયા આદ્યશક્તિ અંબેમાનું મંદિર છે ગબ્બર પર્વત પર. અહીંયા મા અંબે, અહીંયા મા આદ્યશક્તિ અંબેમાં સાક્ષાત બિરાજમાન છે. તમે આવીને દર્શન કરી શકો છો. ફાઇનલ દર્શન કરી લીધા છે. ત્યારે હવે નીચે ઉતરીએ છીએ ગબ્બરના. આ છે ગબ્બરનો નજારો. તમે રોપવે દ્વારા બી દર્શન કરી શકો છો આવીને, અને પેન્ડલ દ્વારા બી આવીને દર્શન કરી શકો છો. અને અમારો ભાઈ ભત્રીજો થોડોક ભૂખ્યો થયો છે, મમરાનું પેકેટ ઉઠાવ્યું છે. અત્યારે અમે નીચે આવી ગયા છે ગબ્બર પર્વત પરથી. અને હવે અમે નીચે ઉતરી ગયા છે અને મસ્ત મજાના દર્શન કરી લીધા છે અંબેમાના. અત્યારે હવે નીચે ઉતરીને હવે અંબાજી સાઈડ જઈએ છીએ અમે. અમે અંબાજીમાં આવી ગયા છે અને અત્યારે નાસ્તો કરવા અહીંયા બેઠા છે. અને નાસ્તો કરીને આજે અમે અંબાજીમાં રોકાશું. અને અમારા જયેશભાઈ અને હું સમોસા અને કચોરીમાં બહુ બાટી બોલાવીને અત્યારે અમે અંબાજીમાં રોકાશું અને કાલે સુંદા માતા જવા માટે નીકળી જશું. જય શ્રી રામ, જય ભોલેનાથ. આગળના નેક્સ્ટ વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી રામ, જય ભોલેનાથ. નેક્સ્ટ વિડીયો સુંદા